દાહોદ જિલ્લામાં પ્રસ્તાવિત જીઆઈડીસીને લઈને આદિવાસી ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કચલધારા અને છાયણ ગામના મોટી સંખ્યામાં ખેડૂત ખાતેદારો કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે વિકાસના નામે તેમની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે, જેના કારણે તેમના હક, રોજગાર અને જીવન પર અસર પડશે। ખેડૂતો દ્વારા સ્થળ નિરીક્ષણ કરવાની માંગ સાથે જીઆઈડીસીનો નિર્ણય રદ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એની અંદર ગ્રામજનોનો વિરોધ કર્યો, ગ્રામસભા બોલાવવામાં આવી, ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો તમામ ગ્રામજનો સર્વસંમતિથી કે ભાઈ અમારા ગામમાં જીઆઈડીસી બનવી જોઈએ નહીં, પણ સરકારના દબાણને વશ થઈ આ તંત્ર અમારે ગ્રામસભાનો જે ઠરાવ છે એને પણ ગોળીને પી જઈ અને અમારા ગામમાં જીઆઈડીસી બનાવવા માટે સર્વે કરવા આવેલ છે। આજ રોજ અમે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન મારફત રજૂઆત કરવા માટે આવ્યા છે કે સાહેબ, દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, માછણ નાળા જળાશય યોજના, કાલી ટુ જળાશય યોજના, ડોમેસ્ટિક એરપોર્ટ અને નવીન રેલવે લાઇન, આ તમામ યોજના અમારા લીંબડીની અંદર